નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર કાર્યક્રમ થકી આપણે તમામ ગ્રહોની વિશેષ છણાવટ કરી રહ્યા છીએ. તમામ ગ્રહોની અસર શું છે, તેનાથી શું લાભ થાય, નુકસાન થાય, તેના શું ઉપાય હોઈ શકે, આ તમામ બાબતો આપણે જાણી. પણ આજે આપણે વાત કરવાની છે ગ્રહોના રાજા સૂર્યની. પરંતુ આપને પ્રશ્ન થશે કે ગ્રહોનો રાજા સૂર્ય જ છે, તો પછી તેના વિશે આખરે શું ચર્ચા કરવાની, તેના વિશે શું ડરવાનું અને તેના વિશે શું જાણવાનું? પરંતુ એવું નથી. આખરે જો સૂર્ય એ તમામ ગ્રહોનો રાજા હોય તો આખરે જન્મકુંડળીની અંદર આ રાજા કેવું મહત્વ ધરાવે છે, કેવી અસર છોડે છે, કેવા લાભ થાય છે અને શું તેનાથી ક્યાંય જાળવવાની જરૂર છે ખરી? આવા તમામ જે પ્રશ્નો છે તેની આજે વિશેષ શાસ્ત્રોક્ત છણાવટ કરીશું અને જાણીશું કે આખરે આ સૂર્યદેવ, આ સૂર્યગ્રહ કે આ સૂર્ય શું કરે છે આપણી કુંડળીની અંદર. અને જ વિશે વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આજ તો વાત રાજાની કરવાની છે. આમ તો તમામ ગ્રહોની આપણે ખૂબ સરસ રીતે ચર્ચા કરી છે, પરંતુ કુંડળીની અંદર આપણે આજે સૂર્યદેવની કે સૂર્યગ્રહની ચર્ચા કરવાની છે. પરંતુ સૂર્ય જો રાજા જ હોય તો પછી રાજા વિશે શું ચર્ચા કરવાની? આમ તો રાજા વિશે કોઈ ચર્ચા જ ન હોય. રાજા આપણી સાથે હોય તો આપણે પણ રાજા જેવું જ ફીલ કરતા હોઈએ છીએ. તો આ તમામ ચર્ચાને શરૂ કરીએ પહેલાં તો સૌપ્રથમ એ જ જણાવી દો કે આખરે સૂર્ય છે શું? વાત સાચી છે. ભગવાન સૂર્યની વાત, ગ્રહોના રાજા છે. જ્યોતિષશાસ્ત્ર અને ધર્મ અનુસાર સૂર્યને ગ્રહોના રાજા કહ્યા છે. સૂર્યની ઉત્પત્તિ વિશે આપણા ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે આકાશમાં એક મહાતારા સૂર્યનો જન્મ થયો, એવું કે જે આદિ અનાદિ કાળ પહેલાની વાત છે. આ પૃથ્વી જેની ઉપર આપણે રહીએ છીએ ને, એ બી આ ભગવાન સૂર્યની દેન છે. એવું કહેવાય છે કે ગજબનો વિસ્ફોટ થયેલો આ જે સૂર્યમાં, તેમાંથી આ ગ્રહો છૂટા પડ્યા છે. ચાહે મંગળ હોય, ચંદ્ર હોય, બુધ હોય, ગુરુ હોય, શુક્ર હોય, શનિ હોય, અને આપણી પૃથ્વી એ પણ એક ગ્રહ છે. હવે એવું કહેવાય કે આ સૂર્યનું કુટુંબ છે, જે સૂર્ય દ્વારા ઉત્પન્ન થયું છે. શાસ્ત્રમાં સૂર્યને પિતાની સંજ્ઞા આપી છે ગ્રહોમાં, અને ચંદ્રને માતાની સંજ્ઞા આપી છે. જ્યોતિષ શાસ્ત્રનો સિદ્ધાંત આપણે જાણીએ તો એવું કહે છે કે આ જગતના પિતા ઋતુઓના જનક છે. જો આપણે એવું કહીએ કે આ પૃથ્વી ઉપર કોઈ ઋતુ જ ના હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એવું કહેવાય કે કોઈના જીવનનું અસ્તિત્વ ન હોય. સૂર્ય વિના આપણે જીવનની કલ્પના નથી કરી શકતા, એટલે એક પ્રકારે તેને જીવનદાતા ગ્રહ કહ્યું. હવે સૂર્યથી આ કુટુંબ જન્મ્યું તો સૂર્યની જ અસરમાં છીએ. જે એવું કહેવાય છે કે એક રૂલ છે કે જેણે આપણને જન્મ આપ્યો હોય ને, તેની ઉપર કંઈ પણ થાય ને તો આપણને પણ તેની સીધી અસર થાય. એટલે શાસ્ત્રનો એક સિદ્ધાંત છે, જેવી રીતે સૂર્ય ઉપર કંઈ પણ ઘટના બને ને તો જે સૂર્યનું ગ્રહમંડળ છે ને, એમાં રહેલા તમામ જીવો ઉપર અને તમામ ગ્રહમંડળના ગ્રહો ઉપર તેની વધતી ઓછી અસર થાય જ છે. આ જગતના પિતા છે. એટલે ખરેખર શાસ્ત્ર અનુસાર પણ એવું જોયું છે, સાયન્ટિસ્ટોએ પણ એવું જોયું છે કે સૂર્ય ઉપર કંઈ ચેન્જીસ આવે છે ને, એવું કહેવાય છે કે દર 11 વર્ષે પિરિયોડિકલી સૂર્ય ઉપર બહુ મોટા ધડાકા થાય છે. એવું કહેવાય વિસ્ફોટો થાય છે. તેની અહીંયા માનવ જીવન ઉપર અસર થાય છે. ગ્રંથોમાં તેના વિશે પણ ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે દર 40 વર્ષે પણ બહુ મોટા વિસ્ફોટો થાય. તેની પણ અહીંયા માનવ જીવન ઉપર કે અન્ય ગ્રહો ઉપર જ્યાં જીવન હશે ત્યાં સૂર્યમંડળની અંદર જે કંઈ પણ છે ત્યાં અસર થાય છે. કેમ અસર થાય? તો કે સૂર્યમાંથી આપણી પૃથ્વી ઉત્પન્ન થઈ છે અને આ પૃથ્વીમાં આપણે ઉત્પન્ન થયા. જે અણુથી આપણે બન્યા છીએ ને, એ જ ત્યાં છે. હવે હકીકતમાં ત્યાં જે કંઈ પણ થાય તેના આધારે અહીંયા ઋતુઓ ઉપર અસર થાય છે અને તેની સીધી અસર માનવ જીવન ઉપર થાય છે. એટલે સૂર્યને ભૂલાય એવું નથી. સૂર્યનું અસ્તિત્વ છે તો આ નવગ્રહોનું, અન્ય ગ્રહોનું અસ્તિત્વ છે. સૂર્યનું અસ્તિત્વ નથી તો પૃથ્વી પણ નથી. આપણે એવી કલ્પના પણ ન કરી શકીએ. સૂર્ય વિનાનું જીવન કશું જ નથી.
જેમ આપણે એક છોડ લાવી અને ઘરે રોપીએ છીએ તો સૂર્યનો પ્રકાશ જોઈએ છે, એ પ્રકાશ વિના તે ખીલી જ નથી શકતો. એમ સીધો સંબંધ સૂર્ય જોડે એટલે છે, જ્યોતિષશાસ્ત્રનો સિદ્ધાંત છે કે દેહનો કારક છે સૂર્ય. આ મારો તમારો જે કંઈ પણ આપણો આ દેહ છે તેનો કારક ગ્રહ છે સૂર્ય. એટલે જીવનનો કારક, દેહથી આપણને જીવન મળ્યું, તો જીવનમાં દેહની જોડે આવે આત્મા, તો કે આત્માનો પણ કારક સૂર્ય. એટલે એવું કહેવાય કે સૂર્યથી આત્મબળ અને દેહબળ જાણી શકાય. આ માનવીનું આત્મબળ કેવું છે, આ માનવીના દેહનું બળ કેવું છે, કેટલું જીવન જીવી શકે છે, કેટલો પ્રભાવી છે, કેવો દેખાય છે, કેવો દેખાશે, કેવી તેની આભા છે, કેવી તેની શક્તિ છે, કેવું તેનું શૌર્ય છે, આ બધું આ દેહ ઉપરથી નક્કી થાય. અને બધી રચના સૂર્યથી થઈ છે. એક અજાયબ વાત કરી દઉં, સાયન્ટિફિકલી પ્રૂવ છે. સૂર્ય અને ચંદ્ર મોટે ભાગેના લોકોએ આ બે ગ્રહ તો જોયેલા જ છે. બિલકુલ. આકાશમાં આપણને સરળતાથી દેખાય છે. અન્ય ગ્રહો કદાચ થોડું કંઈક જાણતા હોય લોકો, એમણે આકાશમાં જોયા હોય, નરી આંખે ઘણા ગ્રહો દેખાય છે. તો કે સૂર્ય અને ચંદ્ર છે, ખરેખર જો 12 કલાક સૂર્ય હોય છે, સૂર્ય કેટલો પાવરફુલ એનો એક દાખલો બતાવો, અને 12 કલાક ચંદ્ર હોય છે, એટલે કે 12 કલાક દિવસ છે ને 12 કલાક રાત્રિ છે, 24 કલાક છે પૂરા. અમે પણ અમારા જ્યોતિષના અભ્યાસમાં આ સર્ચ કરેલું, રિસર્ચ કરેલું, જાણેલું, જોયેલું, અનુભવેલી વાત આપ પણ ચકાસી લેજો. સૂર્યની કેટલી તીવ્ર અસર છે. એવું કહેવાય કે 12 કલાકનો દિવસ છે અને 12 કલાકની રાત્રિ, 24 કલાક છે. તો આ 24 કલાકમાં જે મનુષ્ય જન્મ લેતા હશે તો કદાચ તેમાં અનુપાત જોઈએ આપણે. નોર્મલ ડિલિવરીની વાત છે આપણે કે મનુષ્યનો જન્મ નોર્મલ રીતે થાય તો અનુપાત એવો હોવો જોઈએ કે ભાઈ 50 કે 55% લોકો દિવસે જન્મતા હશે અને 45 કે 50% લોકો રાત્રે જન્મ લેતા હશે. આવું હોવું જોઈએ નેચરલ કોર્સમાં. કારણ કે 12 કલાકનો અહીંયાય સમય છે, 12 કલાકનો અહીંયાય સમય છે, પણ એવું બનતું નથી. જો નોર્મલ ડિલિવરીના હજારો વર્ષના આંકડા ચેક કરીએ તો 70 થી 80% લોકોનો જન્મ રાત્રે થાય છે. એટલે સૂર્યાસ્ત બાદ થાય છે, સૂર્યોદય પહેલા થઈ જાય છે. અને 20 કે 63% લોકો આ સૂર્યની એટલી જબરજસ્ત ઉર્જા છે, જે શક્તિ છે, તે શક્તિ પચાવી જાણે એવા જ બાળકો દિવસે જન્મે છે. એટલે એક એવો સિદ્ધાંત છે જ્યોતિષનો, આ પણ ગ્રંથમાં લખ્યું છે કે જેટલા લોકો દિવસે જન્મે છે એ સૂર્યના પ્રભાવમાં જન્મે છે, એ પ્રભાવ સહન કરવાની શક્તિ ધરાવે છે, તો એ લાંબુ આયુષ્ય ધરાવે છે, લાંબુ જીવી શકે છે, ઓછામાં ઓછા રોગ થાય છે, રોગ થાય તો રિકવર જલ્દી થાય છે. આ સિદ્ધાંતની વાત. એટલી બધી સૂર્ય આપણને અસર કરે છે. ચંદ્રને શીતળ ગ્રહ કહે છે, એટલે નોર્મલ જે આ સૂર્યનો પ્રભાવ ખમી નથી શકતા. ભવિષ્ય તે પણ બળવાન બની શકે એવું નથી, પણ આ નૈસર્ગિક જેને સૂર્યનો પાવર મળ્યો છે એ લોકો 20 કે 63% લોકો હોય છે જે કુદરતી ડિલિવરી થાય ને એમાં દિવસે જન્મે. બિલકુલ. તો સૂર્ય આટલી મોટી અસર કરે છે, અને તેમાં પણ જો કુંડળીની અંદર સૂર્ય બળવાન હોય, મિત્ર ક્ષેત્રી હોય, ઉચ્ચના હોય, સ્વગૃહી હોય, કોઈ પણ રીતે યોગ બળે બળવાન બની ગયો તો એ માનવનું જીવન એવું કહેવાય કે બહુ તેજસ્વી વ્યક્તિને બનાવી દે છે. એટલે આટલી બધી સૂર્યની અસર હોય છે, સૂર્યથી જ આ બધું રચાયું છે. એટલે બહુ જ મહત્વના છે કે જીવનમાં જો લાંબુ આયુષ્ય, તેજસ્વીતા અને જે કંઈ પણ જીવનમાં આપણને જોઈએ છે, યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ, આ બધું આપણને સૂર્ય આપે છે. અને સૌથી વધારે માનવીને જરૂરિયાત છે આત્મબળની. ઘણીવાર બહુ બધા લોકો શરીરે બળવાન દેખાય, રૂષ્ટપુષ્ટ દેખાય, પણ એક નાનું તકલીફ આવે ને તો ડગી જાય, તો તેનો સૂર્ય નબળો હોય, આત્મબળ ના હોય. અને ઘણા લોકો સામાન્ય દેખાય, પણ જ્યારે ઝંઝાવાત આવે ને તો એ લડી લે છે ને જીતી જાય છે,
ડગતા નથી તેમનો સૂર્ય બળવાન હોય. આટલી મોટી જબરજસ્ત અસર કરે છે, માટે સૂર્યને મહત્વ. બિલકુલ. તો સૂર્યનું આ મહત્ત્વ આપણે તમામ રીતે જોયું, વૈજ્ઞાનિક રીતે, શાસ્ત્રીય રીતે, આપણી કુંડળીની રીતે અને આપણા આત્મબળની રીતે. પણ હવે સીધી રીતે જ કુંડળીને લઈને જો સૂર્યદેવની વાત કરું કે જો સૂર્ય કુંડળીમાં છે તો આખરે સૂર્યની અસરથી એ કેવી અસર ને કેટલી અસર વર્તાતી હોય છે કોઈ કુંડળીની અંદર સૂર્યની હાજરીની, તે જરા શાસ્ત્રીય રીતે સમજાવો. હવે જ્યારે સૂર્યની વાત આવે ને, સૂર્યની અસરની વાત આવે કે કુંડળીમાં કોઈ સ્થાનથી બળવાન બની ગયા હોય સૂર્યદેવ, તો એવું કે જે કેન્દ્રમાં સૂર્ય હોય ને તો 100 રોગોને કાપે છે, નષ્ટ કરે છે. એટલે માનવી ઘણીવાર બાળક જન્મ લે ને એની કુંડળીમાં સૂર્ય કેન્દ્ર ભાવમાં હોય. જ્યારે જન્મ લે ને ત્યારે બાળક કદાચ નબળું હોય કોઈ કારણસર, તો ડૉક્ટરને એવું લાગે કે ભાઈ આ બાળકને આવી નબળાઈ છે, નબળાઈ રહેશે, તો એના માટેના ઉપાયો કરે, બધું તૈયારીઓ કરે, એને ભાઈ પેટીમાં રાખે કે આજના સમયમાં જે થતું હોય. પણ જો કેન્દ્રમાં સૂર્ય છે તો આ અનુભવની વાત છે ને, જાણી લો એ બાળકને કંઈ જ થતું નથી. કેન્દ્રમાં સૂર્ય જબરજસ્ત દેહ બળ આપે છે, એટલે દેખાય કદાચ નબળું, પણ આપણા શાસ્ત્રો એવું કહે છે કે વ્યક્તિને બળવાન બનાવે. એટલે માનવીને એટલી બધી અસર કરે છે, સીધી અસર એની આપણા દેહ ઉપર છે. એટલે શરીરથી જ ખબર પડે કે આ વ્યક્તિનું તેજ અને ઓજસ કેવું છે. એટલે જેનું દેહ હૃષ્ટ પુષ્ટ છે, અનાયાસે એમને જન્મથી, એવા બધા લોકો સૂર્યના પ્રભાવમાં છે. અને એ લોકોને દેહને કસવાની જરૂર નથી, કુદરતી કસાયેલું શરીર આ સૂર્ય ભગવાનની દેન છે. તેમની કૃપાથી આપણને સારો દેહ મળે છે, સારું ઉત્તમ આત્મબળ એટલે કે હિંમત મળે છે, અલગ પ્રકારની, બહાર દેખાવાની નહીં પણ અંદરની હિંમત, દરેક પરિસ્થિતિમાં ટકી જવાની હિંમત, દરેક ઝંઝાવાતમાં લડવાની હિંમત. એટલે જ એવા જે લોકો છે એ જ જીવનમાં યશ, સફળતા, કીર્તિ અને સિદ્ધિઓને પામે. સૂર્યને જાણવા હોય ને તો આપણે રાજાને જોવું જોઈએ. રાજા જેવું જીવન જો સૂર્ય બળવાન હોય તો આપણને રાજા તુલ્ય બનાવે છે. એટલે સત્તા, યશ, અધિકાર આપે છે, અધિકારનો નિર્દેશક ગ્રહ છે. એટલે જે લોકો જીવનમાં અધિકાર પ્રાપ્ત કરે છે એ પણ સૂર્યની દેન છે, સત્તા પ્રાપ્ત કરે છે એ પણ સૂર્યની દેન, એક અલગ પ્રભાવ, અલગ છાપ આપે છે. આટલી મોટી અસર આ સૂર્ય કરે છે અને બહુ જ ઊંચાઈએ લઈ જાય છે અને એક રાજા જેવું જીવન આપે છે સૂર્ય. બિલકુલ. તો આ તમામ રીતે જોવા જઈએ તો સૂર્ય આખરે કુંડળીમાં હોવું તે ખૂબ જ સારી બાબત ગણી શકાય. મેષ રાશિમાં સૂર્ય બળવાન બને, ઉચ્ચનો બને. સિંહ રાશિમાં સૂર્ય સ્વગૃહી બને. કર્ક, ધન અને મીન આ અન્ય 3 રાશિઓમાં સૂર્ય મિત્ર ક્ષેત્રી બની અને બળવાન બને છે અને ઉત્તમ ફળ આપે છે. જો બળવાન સૂર્યની જ વાત કરવી હોય તો કુંડળીમાં આખરે કયા ભાવમાં, કયા ઘરમાં આખરે સૂર્ય હોય અથવા કયા સંયોગ કુંડળીમાં સર્જાય કે જેને લઈને સૂર્યને બળવાન ગણી શકાય? સૂર્ય સૌથી પહેલાં તો આપણે સ્થાનથી બળવાનની વાત કરી લઈએ. એવું કે કુંડળીના 12 ભાવમાં ક્યાંય સૂર્ય એવી રીતે ઘણીવાર કોઈ ગ્રહ માટે એવું કહેવાય કે કોઈ ગ્રહ 6ઠે 8મે કે 12મે જાય ને એ ખાડાના સ્થાન કે ત્યાં નબળો થઈ જાય એવું કહે છે. પણ આવું કદાચ તમે પણ સૂર્ય માટે સાંભળ્યું હોય ને તો એ વાતને ભૂલી જજો. સૂર્ય 12 ભાવમાં ક્યાંય પણ એવું કે નિર્બળ નથી બનતા. રાશિથી જરૂર નબળા બની શકે પણ સ્થાનથી નિર્બળ ક્યારેય નથી બનતા. ઉત્તમ બને, સારા બને અને મધ્યમ બને પણ નબળા નથી બનતા. કેમ કે 12 ભાવ શું છે તો કે એ આપણી દિશાઓ છે. એ 12 પ્રકારના ખૂણા સાથેની આ દિશા છે. 4 દિશા અને અન્ય ખૂણા છે. એમ કરીને આપણને દિશા આપી. કોઈ પણ દિશામાં સૂર્યદેવ નબળા નથી. એટલે આ સિદ્ધાંતિક વાત છે. હવે સ્થાનથી તો બળવાન કેન્દ્ર ત્રિકોણમાં તેમને રાજયોગી કહ્યા છે કે એ વ્યક્તિને રાજયોગ કરાવે છે. હવે રાશિની વાત ખાસ જાણવાની છે. કુંડળીમાં જો રાશિથી બળવાન બની ગયા ને તો જીવનમાં
એવું કહેવાય કે એ વ્યક્તિને સુંદર લાંબુ આયુષ્ય, જીવનમાં સારી તકો, યશ, માન, પ્રતિષ્ઠા, કીર્તિ, સિદ્ધિ અને એવું કહેવાય કે જીવન પર્યંત ચાલે તેવો સત્તા અને અધિકાર મળે અને ઉત્તમ આત્મબળ મળે છે. એ આત્મબળ બહુ લાંબા ગાળા સુધી જીવનમાં કાર્યરત રાખે છે. જેટલાના સૂર્ય બળવાન છે. સૂર્ય બળવાન ક્યારે ગણાય? એવું કહે છે કે સૂર્યદેવ મેષ રાશિમાં હોય ને એને ઉચ્ચના સૂર્ય કહ્યા છે. જેની પણ જન્મ કુંડળીમાં 1 નંબરમાં સૂર્ય લખ્યો હોય, 1 નંબરમાં, એને બળવાન સૂર્ય કહ્યો છે. એને ઉચ્ચનો સૂર્ય કહેવાય. એ શ્રેષ્ઠ ફળ આપે છે. બીજી એક રાશિ છે સિંહ રાશિ, જેના અધિપતિ સૂર્યદેવ છે. તેમાં સ્વગૃહી સૂર્ય બને છે. ત્યાં પણ તેઓ બળવાન બની જાય છે. ત્રીજું એક એવું કહ્યું છે મિત્ર ક્ષેત્રી, એટલે જ્યારે સૂર્યદેવ બીજી રાશિઓ કહી છે, એટલે ચંદ્રની રાશિ, 2 ગ્રહોની વાત છે. ચંદ્રની રાશિ 4 નંબરની અંદર સૂર્ય હોય તો પણ મિત્ર ક્ષેત્રી કહ્યા છે. તેને પણ સારા અને બળવાન કહે. અને ગુરુના ઘરમાં સૂર્ય હોય એટલે 9 નંબર ધન રાશિ અને 12 નંબરની મીન રાશિમાં જેની કુંડળીમાં સૂર્ય છે એ લોકો નૈસર્ગિક રીતે ઉત્તમ આત્મબળવાળા, બળવાન સૂર્યવાળા લોકો છે કે તેમના જીવનમાં સૂર્યથી મળવાના જે લાભ છે એ બધા લાભ તેમને મળે છે. એટલે આટલી રાશિમાં સૂર્ય બળવાન બને છે અને ઉત્તમ ફળ આપે છે. ફરી એકવાર કહી દઉં છું, મેષ રાશિમાં સૂર્ય બળવાન બને, ઉચ્ચનો બને. સિંહ રાશિમાં સૂર્ય સ્વગૃહી બને. કર્ક, ધન અને મીન આ અન્ય 3 રાશિઓમાં સૂર્ય મિત્ર ક્ષેત્રી બની અને બળવાન બને છે અને ઉત્તમ ફળ આપે છે. આવી રીતે કુંડળીમાં સૂર્યનું બરાબર જોવાય છે. બિલકુલ. તો આખરે આ 5 જે રાશિ સાથે આખરે સૂર્ય હોય તો એ બળવાન ગણાય છે, લાભ કરતા બને છે. પણ કઈ પ્રકારનો લાભ આ જાતકોને મળતો હોય છે તે પણ જરા જણાવી દો. સાચી વાત છે. હવે કેવા પ્રકારનો સૂર્ય લાભ આપે? એવું કહે છે કે જિંદગીમાં બહુ નાની વયથી આ લોકોમાં એક અલગ પ્રકારની તેજસ્વીતા હોય. એટલે જનરલી એવું હોય છે કે જેટલાનો સૂર્ય બળવાન હોય તો કુટુંબમાં અન્ય સંતાનો કરતાં એ અલગ જ તરી આવતા હોય છે અને તેનું માન પાન અને તેની બુદ્ધિમત્તા, તેનો દેહ, તેની કાર્યશૈલી, તેની શક્તિ, તેનું ધૈર્ય, તેનું આત્મબળ આ બધું અન્ય કરતાં ઉત્તમ હોય છે અને તેનો દેખાવ અને પ્રભાવ પણ શ્રેષ્ઠ હોય છે. આવું આ બળવાન સૂર્યનું ફળ હોય છે. એટલે તેમને જીવનમાં સત્તા મળે છે, અધિકાર મળે છે, જ્ઞાન મળે. જો સૂર્યને છે ને બળ બુદ્ધિના દેવ કહે. હનુમાનજી પણ ભગવાન સૂર્ય પાસેથી જ્ઞાન મેળવી અને બળ બુદ્ધિવાળા બન્યા છે. એટલે હનુમાનજીના ગુરુ સૂર્યદેવ છે. એટલે સૂર્યદેવ એટલા તેજસ્વી છે, આપણને બુદ્ધિશાળી પણ બનાવે, શારીરિક શક્તિ પણ આપે છે. કારણ કે આ દેહ છે ને, દેહમાં આ જેટલું છે એ બધું સૂર્યની દેન છે. અન્ય ગ્રહોના ગુણધર્મ મળે છે પણ નૈસર્ગિક આ દેહ મળી ગયો ને, એ દેહમાં જે વસ્તુ રચાઈ ગઈ એ આપણને જન્મથી, આપણે નથી કહેતા ઘણીવાર કે ભાઈ જન્મથી વિદ્વાન છે, એને કંઈ વિદ્વતા લાવવાની જરૂર નથી. આ જન્મથી શક્તિશાળી છે, એને કંઈ એથ્લેટ બનવાની જરૂર નથી. આ જન્મથી સુંદર લાગે છે, એને કંઈ સુંદર બનવાની જરૂર નથી. આ જન્મથી પ્રતાપી છે, એને પ્રતાપી બનવાની જરૂર નથી. એટલે એનું કારણ જ આ છે. એવા લોકો જે લાગે છે એ એવું કહેવાય કે સૂર્ય સ્વગૃહી, સૂર્ય ઉચ્ચનો, સૂર્ય મિત્ર ક્ષેત્રીવાળો, સૂર્ય જેની કુંડળીમાં બળવાન છે ને, એ બધા લોકોનું વ્યક્તિત્વ આવું લાગે. એ બધા લોકો આવા લાગે છે અને એમના જીવનમાં આવા ઉત્તમ ફળ મળે છે. બિલકુલ. તો આખરે આ તમામ ગુણો જાણ્યા પછી એક વાત તો સ્પષ્ટ છે કે જો સૂર્ય આપણી સંગાથે છે તો આ તમામ લાભ આપણને મળે છે. પણ માની લો કે હવે સૂર્ય નબળો છે તો શું? અને જો એ પ્રકારે સૂર્ય નબળો છે તો કઈ પ્રકારની દ્વિધા અને કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને શું તેમાંથી બહાર નીકળવા માટેના ઉપાય હોઈ શકે? આ બરાબર સમજો છો. આગામી સમયની અંદર અમે આ જ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું. પણ હાલ સૂર્ય બળવાન હોય તો કેવા લાભ થાય તેના વિશે ખૂબ સુંદર શાસ્ત્રીય માહિતી ચેતનભાઈ આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
તો સૂર્ય થકી આપણા જીવનની અંદર જે લાભ થવાના છે એ તો આપણે જાણી લીધું છે, પરંતુ સૂર્ય જો નબળો હોય તો આખરે જીવનમાં કઈ પ્રકારની દ્વિધા સમસ્યાઓનો સામનો કરવો પડે અને તેમાંથી નીકળવાના ઉપાય શું હોઈ શકે, એ તમામ બાબતો માટે આપ જોતા રહો ભાગ્યમંત્ર. નમસ્કાર.